ગત 7 જુલાઈના રોજ સુરતના સચિન વિસ્તારમાં આવેલી આ જ્વેલર્સની દુકાનમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં અંતે જ્વેલર્સના માલિકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે આરોપીઓ લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જો કે બનાવ સમયે જ મુખ્ય આરોપી દીપક પાસવાનને સ્થાનિક લોકોએ પકડી પાડી પોલીસ હવાલે કર્યો હતો, જે બાદ મુખ્ય આરોપી દીપક પાસવાનની પૂછપરછ કરતા આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ સંજય ચંદ્રદેવ પાસવાન અને અવિનાશના નામો સામે આવ્યા હતા, જેમને અંતે ક્રાઇમ બ્રાન્ચે બિહાર ખાતેથી પકડી પાડ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલ 3 આરોપીઓ રીઢા ગુનેગારો છે અને તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે જ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। ત્યારબાદ તેમની વચ્ચે મિત્રતા થઈ અને ગેંગ બનાવી આ સમગ્ર ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો। ઘટનાના દિવસે આરોપીઓએ 2 પિસ્તોલ લઈ જ્વેલર્સની દુકાનમાં લૂંટ મચાવી હતી અને 4 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું, જેમાં જ્વેલર્સના માલિકનું મોત થયું હતું। જ્યારે હાલ ઝડપાયેલ 2 આરોપીઓ તાત્કાલિક ટ્રેન મારફતે સુરતથી બિહાર રવાના થઈ ગયા હતા। ત્યારે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી 10 લાખ રૂપિયા રિકવર કર્યા છે, જ્યારે ઘટનામાં સંડોવાયેલો પિન્ટુ નામનો આરોપી હાલ પણ પોલીસ પકડથી દૂર છે।